દ્વંદ્વૈર્વિમુક્તાઃ સુખ દુઃખ સંજ્ઞૈઃ. તે ભક્તો સુખ દુઃખ અર્થાત અનુકૂળતા પ્રતિકૂળતા, હર્ષ શોક, સિદ્ધિ અસિદ્ધિ, રાગ દ્વેષ વગેરે દ્વંદ્વોથી રહિત થઈ જાય છે. જેઓની દ્રષ્ટિ કેવળ ભગવાનને પ્રસન્ન કરવામાં ઠેરાણી છે, પરમાત્માને હું પ્રસન્ન કઈ રીતે કરી શકું તે આ દ્વંદ્વોમાં પડતા નથી. અને તે ભગવાનને રાજી કરવાના ગોલ ઓરિએન્ટેડ થાય ત્યારે દ્વંદ્વથી મુક્ત થવાય. નહીં તો દ્વંદ્વથી મુક્ત થઈ જ ન શક્ય નથી. ત્રણ વસ્તુ છે, કાં તો સુખી થાય, કાં દુઃખી થાય, કાં તો ગોલ ઓરિએન્ટેડ થાય. જેઓની દ્રષ્ટિ કેવળ ભગવાનને પ્રસન્ન કરવામાં ઠેરાણી છે, પરમાત્માને હું પ્રસન્ન કઈ રીતે કરી શકું તે આ દ્વંદ્વોમાં પડતા નથી. અને તે આ દ્વંદ્વોથી વિમુક્ત થાય છે. અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિ તો જરૂર આવે છે, પણ તેને લઈને માનસમાં સામાન્ય માણસને વિકૃતિઓ આવે છે, તે ભગવાનના ભક્તમાં નથી આવતી. તે અનુકૂળતા પ્રતિકૂળતાને પણ ભગવાનથી નજીક થવા માટેની સામગ્રી તરીકે ઉપયોગ કરે છે, તેને સાધન બનાવે છે. સંસારના નાશવંત સફળ થાય એટલે સેલિબ્રેશન મળે કરવા, એટલે એનો અર્થ એવો છે કે ગોલ નથી, ગોલ વોરંટેડ નથી. સેલિબ્રેશન કરો. અને દુઃખી થાય તો કંઈ પ્રતિકૂળ થાય દુઃખી થઈ જાય, એટલે ગોલ નથી. ભગવાન સંબંધી નથી. ઓલા બીજા કઈ ગોલ હોય ને, આ લોકના તો હોય, હાવ ગોલ વિનાના ન હોય, પણ આ લોકના હોય. પણ ભગવાન સંબંધી નથી. ભગવાનનો સંબંધ આવે તો આ દ્વંદ્વ વયા જાય. કોઈને રે કોમ્પિટિશન, હરીફાઈ એ બધી વહી જાય. કોક કરે છે કે નથી કરતો એ જોવાનું વયું જાય, અને એક ધારો સીધો રસ્તો થઈ જાય. જો ભગવાન સંબંધી ગોલ હોય તો, બીજા ગોલ હોય તો એ જાય નહીં કોઈ વાત. આ જગત ના હોય તો એમાં એટલું ઓલું રહે, ઓછા વતી થાય તો ઓલું એટલું રહે. તમે શું કહો સુખનું? ભગવાનના સંબંધમાં, ભગવાનના ગોલમાં ઓછું રહ્યું હોય, ખામી રહ્યું હોય તો એમાં મનમાં ઓલું થાય તો એ ખામી ન કહેવાય. તો એનો અર્થ તો મારા જેવું તો કીધું ને કે વિક્ષેપ ટાળાનો ઉપાય શું? વિક્ષેપ ટાળાનો એટલે આત્મા અનાત્માનું અનુસંધાન રાખવાનું, ભગવાનના મહાત્માનું અનુસંધાન રાખવાનું, જગતના નાશવંતપણાનું અનુસંધાન રાખવાનું. પણ તોય ભગવાનના ભગતને કંઈક વિક્ષેપ થયો હોય તો એનો તો સારી રીતે સુખી દુઃખી થઈ જાય. ત્યાં પછી જગતના નાશવંતપણાનું હવે એ નાશ પામી જવાના છે ને, એ ભગત હોતે નાશ પામી જવાના છે, આપણે હોતે નાશ પામી જવાના છે. તો એ ઓવર ફિલોસોફી કહેવાય, થોડીક વધારે કહેવાય. મહારાજ કીધું રામાનંદ સ્વામી ધામમાં ગયા તો રઘુનાથ દાસજીને ગીતા સ્મૃતિ એમ 15મો અધ્યાય ફર્યો. દ્વંદ્વૈર વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞૈઃ એને જ ફર્યો. અને મહારાજ કે અમને બહુ દુઃખ થયું, આખો સત્સંગ દુઃખી થઈ ગયો. રઘુનાથ દાસજીને દુઃખ ન થયું. એટલે ત્યારે બરોબર આ ફિલોસોફી યાદ આવી. એટલે ભગવાનના ભગતને દુઃખ થાય ત્યાં તો એના દુઃખે દુઃખી થાય અને એને સુખે સુખી થાય. પણ એના દુઃખે દુઃખી થવામાં પણ એક સુખ હોય છે, અને એ બહુ અલૌકિક આનંદ હોય છે. ભગવાનના દુઃખે દુઃખી થવું અને ભગવાનના ભક્તને કંઈક પરિસ્થિતિ ઓલી હોય તો એને દુઃખે દુઃખી થવું, એમાં જે સુખ હોય છે એ પાછું સુખમાંય સુખ નથી હોતું. અને એને મહારાજે નિષ્ઠા કીધી છે, અને એ જ આપણને ભગવાનનો સંબંધ છે એવું થાય. એટલે સાચા ભગવાનના ભગતને દુઃખે દુઃખી અને સુખે સુખી થવું
એમાં દુઃખ નથી હોતું. કોકના દુઃખે દુઃખી થાય એમાં દુઃખ નથી હોતું. પોતાના દુઃખે દુઃખી થાય એમાં દુઃખ હોય જ જાજુ. કોકના દુઃખે દુઃખી થાય એટલે મહારાજે નહોતું કીધું, બોલો રંતી દેવરાજાએ કીધું કે આખી બધી પ્રજાનું દુઃખ છે મને આવો, મારી પ્રજા સુખી રહો. એટલે ભગવાન કીધું કોકનું દુઃખ માગે એને દુઃખ ન થાય. મહારાજે કીધું કે સત્સંગનું બધું દુઃખ છે એ અમને આવો. ભગવાનના ભગતને એક રૂવાડે રૂવાડે વીછીનું દુઃખ વેદના હોય, ઓલું એક વીછીનું દુઃખ હોય તો અમને રૂવાડે રૂવાડે થાવ, એવું મહારાજ કીધું. મહારાજે માગી લીધું બધાનું, એનું કામ કરવાનું. મહારાજને ઘરનું કાંઈ કામ જ હતું નહીં એટલે બીજાનું કામ જ કરતા જ ન કરું. અને આપણે તો ઘરનો બધો પ્રોગ્રામ કેટલો બધો હોય છે એટલે એનું કામ કરવા નવરા નથી થતા. આપણે આપણું કામ કેટલું બધું હોય છે, પોતાનું ઓન એજન્ડા કેટલો બધો હોય એટલે આપણે ભગવાનનું કામ ન કરવા નવરા ન થાય. એટલે ભગવાનનું કામ કરવા જાય ને એમાં સુખી દુઃખી થાય તો એનો એક અનેરો આનંદ હોય છે. એ નિષ્કુળાનંદ સ્વામીને એને બધા નંદ સંતોને હતો એને દુઃખી થતા હતા નહીં તો બધા એ આપણી ઘોડે સુખી હતા. આપણી ઘોડે આ જે કેરીની સિઝન આલી તો હજી પૂગે છે કે નથી પૂગતી? સ્ટોરેજમાં એવું એને સિઝન આવતી હતી. એને ક્યારે કેરીની સિઝન આવતી હતી એને તેને કઈ સિઝન આવતી હતી? એને બીજી બધી સિઝન આવતી હતી. વાહ ખાવાની, વરસાદ સહન કરવાની, એવી બધી સિઝનો આવતી હતી. તો એને આનંદ હતો. એને પોતાને દુઃખે, પોતાના કર્મને દુઃખે કરીને એ દુઃખી નહોતા થતા. એ તો ભગવાનના મિશનને દુઃખે દુઃખી થતા હતા. એટલે એને એક જાતનો ઓર આનંદ હોય છે. આ જગતનો ઓલું અનુકૂળતા હોય એના કરતાં પણ વધારે આનંદ હોય એને દુઃખી દુઃખી થવું. સુખી દુઃખી થવું અને હર્ષોક કરવો બે એક જ ગણાય કે? એક મહારાજે વચનામાં કીધું કે સુખ થાય ત્યારે હરખ થાય ને. ઓલું આમ એકબીજાને આંકડા જોઈન્ટ છે. સુખ એટલે અનુકૂળતા અને હરખ એટલે સેલિબ્રેશન. કે મને બહુ આપણે બહુ પછી બીજા કોઈ સેલિબ્રેશન કરવા વાળા ન હોય તો એકલો એકલો સેલિબ્રેશન કરી લે અને હરખ કહેવાય. કે બહુ મજા આવી ગઈ, બહુ સારું થઈ ગયું, આપણું ધાર્યું થઈ ગયું. અને એકલો એકલો સેલિબ્રેશન કરી લે તો એને હરખ કહેવાય ખાલી. અને બીજા ઝાઝા ભળે આપણે ભેળવી શકતા હોય તો એને સેલિબ્રેશન કહેવાય, જાહેર સેલિબ્રેશન. તો મહારાજે વચનામૃતમાં કીધું કે ભગવાનની ઈચ્છા હોય તો સત્સંગ વધો અથવા ઘટવો, પણ એમાં એમ કે એટલે મહારાજે એમાં એમ કીધું કે પુરુષ પ્રયત્ન કરી લેવાનો. કંઈ નબળું દેખાય કે અનુકૂળતા સિદ્ધિ ન મળે તો પાછું ન પડી જવાનું. આપણે પુરુષ પ્રયત્ન કરી લેવાનું, પછી પરિણામ દેવું એના હાથમાં છે, ભગવાનના હાથમાં છે. ભગવાન ન દે પરિણામ આપણું ઈચ્છિત તો પણ પુરુષાર્થમાં કમતી નહીં કરવાની, ભગવાનને રાજી કરવાને. એટલે એ તો ભક્તિ કહેવાય. એનો આનંદ આવે, એને નિષ્ઠા કહેવાય અને એનો જીવમાં આનંદ આવે. આપણે ભૂતકાળમાં કોકે એવું કર્યું હોય ને આપણે એને મદદ કરી હોય એને સંભાળી જોજો તો ખબર પડે કે આપણને એમ એચિવમેન્ટ લાગે કે ના આપણે હાથ ઠારી લીધો હતો, આ ટાઈમે આપણે એને મદદ કરી લીધી હતી અને હાથ ઠારી લીધો હતો, આ મને ચાન્સ મળ્યો હતો ત્યારે મેં મારું આમ કરી લીધું. તો એનો જીવમાં કાયમી કરંટ રહે. દુઃખ થાય તો એ તો આપણને દુઃખ થાય છે, એને દુઃખે દુઃખ થાય છે એટલે એનો અર્થ થાય છે કે હમદર્દી થાય છે. હમદર્દીનો અર્થ એવો થાય છે કે એને ક્યાં હું મદદ કરી શકું, એને હમદર્દી કહેવાય, બીજું શું. એટલે
કંઈ એને બીજું કાંઈ નથી થાય, દુઃખ તો બીજું કાંઈ નથી હોતું, પણ એમ કે એને હમદર્દી વધારે થાય છે અને ક્યાં એને મદદ કરી શકું અને એની ચિંતા એને રહે છે, તો એ ચિંતા હારી, એવું મહારાજે કીધું છે. અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિ તો જરૂર આવે છે, પણ તેને લઈને માનસમાં સામાન્ય માણસને વિકૃતિઓ આવે છે, તે ભગવાનના ભક્તમાં નથી આવતી. તે અનુકૂળતા પ્રતિકૂળતાને પણ ભગવાનથી નજીક થવા માટેની સામગ્રી તરીકે ઉપયોગ કરે છે. મોટામાં મોટી વિકૃતિ એ કે એનો ગોલ છૂટી જાય, હરખ થાય તો છૂટી જાય અને દુઃખ થાય તો છૂટી જાય, પછી બીજી બધી વિકૃતિ આવે. એ ભગવાનના ભગતને નથી આવતી. દ્વંદ્વેર વિમુક્તા, એનો અર્થ એવો નથી કે એ ફિલિંગ શૂન્ય છે, જડ છે, જાડી ચામડીવાળા છે, એવું નથી. એને અમુકની ઝીણી ચામડી હોય, ફિલિંગ શૂન્ય નથી, પણ એ ક્યારેય પોતાનું ગોલ ચૂકતા નથી. સુખ દુઃખ આવે તો એને સહન કરી લે છે. નો સુખ દુઃખ આવે એવું તો જગત છે જ નહીં. ભગવાનને આવતું હતું અને મોટા સંતોને આવતું હોય, એટલે સુખ દુઃખ ક્યાંય કોઈને આવે નહીં, અનુકૂળતા પ્રતિકૂળતા ક્યારે આવે નહીં એવું આ જગત છે નહીં. આવે એમાં, પણ આવે તો એ પોતાનું ધ્યેય છે ભગવાનને રાજી કરવાનું, એને ચૂકે નહીં. એનો અર્થ એવો છે કે દ્વંદ્વેર વિમુક્તા. વ્યવહાર કરીને વ્યવહારમાં ટસલ થતી હોય, વ્યવહારમાં કંઈક ટસલ થતી હોય કે બીજાને, તો એ ગોલમાં સમજી રાખવાનું કે આ વ્યવહારની ટસર છે. જો કોઈ સારા ભગત હોય તો આપણે ખમી ખાવું, અને થોડાક ભગત હોય તો કોણી મારી દેવાની. આપણે દાદા ભગત હોય ને એ હોય તે કોણી ન મારવી, આ તો આમ થતું, પણ એને ઠેકાણે લાવવાનો પ્રયત્ન કરવાનો, એને હરખું સમજાવવાનો પ્રયત્ન કરવાનો. કોણી ન મરાય. કોણી તો નાના ભગત હોય તો ન મરાય. નાના ને મોટા તો આપણે દ્રષ્ટિએ છે, મહારાજની દ્રષ્ટિએ તો બધા એના જ છે. પણ એની ભૂલ હોય એ સમજાય અને મહારાજ રાજી થાય એવું કરો. અને કાંઈ આપણી ભૂલ હોય તો આપણે ખમી ખાવું. ભગવાનના ભગતની પાસે ખમી ખાવું એ જ ભક્તિ કહેવાય ને, એના નામ તો ભક્તિ કહેવાય. ભગવાનના ભગતની પાસે હરહ થઈ જવું એને તો મહારાજે આસુરી ભાવ કીધો છે. તે અનુકૂળતા પ્રતિકૂળતાને પણ ભગવાનથી નજીક થવા માટેની સામગ્રી વ્યવહાર છે એ બીજા નંબરે રાખવાનો, અને ભગવાનના ભગતના સાચા ભગવાનના ભગત હોય તો એ પહેલા નંબરે રાખવાનો. વ્યવહાર તોડી નાખવાનો એવું નહીં, પણ એ પ્રાયોરિટી ક્રમ એનો આવો છે. તે અનુકૂળતા પ્રતિકૂળતાને પણ ભગવાનથી નજીક થવા માટેની સામગ્રી તરીકે ઉપયોગ કરે છે, તેને સાધન બનાવે છે. સંસારના નાશવંત પદાર્થોને વધારે મહત્ત્વ આપવાથી દ્વંદ્વો ઊભા થાય છે. ભગવાનને વધારે મહત્ત્વ આપવાથી તેની દ્રષ્ટિમાંથી દ્વંદ્વો વિલીન થઈ જાય છે. મારું તારું સુખ દુઃખ વ્યા જાય, મારું તારું વ્યા જાય. એટલે